સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું હું નૈનેશ ગઢવી, આનંદ આચાર્ય, અમે એકવાર ફરી આપનું સ્વાગત કરીએ છીએ. સંધાનના માધ્યમથી સમાજશાસ્ત્રની વ્યાખ્યાન શૃંખલામાં આપણે જુદા જુદા વ્યાખ્યાનો જ્યારે સાંભળી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ, ત્યારે ફરી એકવાર આપણી વચ્ચે આપને મિત્રો યાદ હશે કે જૂથ, સામાજિક જૂથની જ્યારે ચર્ચા થઈ ત્યારે ડૉક્ટર રીનાબેન આપણી સાથે હતા અને આપણને સરસ રીતે એ વિષયની સમજૂતી આપી હતી. આજે ફરીવાર તેઓ સામાજિક રચના અને કાર્ય એ વિષય પર આપણને વાત કરવાના છે. ડૉક્ટર રીનાબેન ગજ્જર એ NS આર્ટ્સ પટેલ કોલેજ આણંદ ખાતે છેલ્લા 20 વર્ષથી અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. વિભાગીય અધ્યક્ષ છે. અનેક રિસર્ચ પેપરો આપણે અગાઉ વાત કરેલી છે કે સંશોધન અને એની સાથે તેઓ સતત સંકળાયેલા રહ્યા છે. વિષયના નિષ્ણાંત હોવા એ પૂરતું નથી હોતું, પણ વિષયને જેણે આત્મસાત કર્યો છે અને વિષયને સરસ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની જે ઉત્તમોત્તમ કામગીરી છે અધ્યાપકની, એ ગુણ હિનાબેનમાં આપણને જોવા મળે છે. મિત્રો, સામાજિક રચના અને કાર્ય એ વિશે આજે વિસ્તૃત વાત કરશે ડૉક્ટર હિનાબેન ગજ્જર. હું બેનને વિનંતી કરું, બેન સામાજિક રચના અને કાર્ય વિશે આપણે ચર્ચા શરૂ કરીએ. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ માય ડિયર સ્ટુડન્ટ. વર્ષના અંત તરફ લગભગ આપણે બધા પહોંચી રહ્યા છીએ. અભ્યાસક્રમ પૂર્ણ થવા જઈ રહ્યો છે. યુનિવર્સિટીની પરીક્ષાઓ નજીક આવી રહી છે. આપ સૌ વાંચવામાં પણ અને વિષયની તૈયારી કરવામાં પડ્યા હશો. સૌને પરીક્ષા માટે મારા તરફથી હું અભિનંદન, બેસ્ટ ઓફ લક કહું છું અને ખૂબ ખૂબ ઉજ્જવળ સફળતા મેળવો એની શુભેચ્છા પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર વિષયની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સમાજશાસ્ત્ર વિષય વિશે આપણને એટલી તો ખબર જ છે કે સમાજશાસ્ત્ર એ માનવ જીવનનો અભ્યાસ કરે છે, માનવ જીવનના સામાજિક પાસાનો અભ્યાસ કરે છે. અને સમાજશાસ્ત્રને સમજવા માટે વિદ્વાનોએ જુદા જુદા ખ્યાલો વિકસાવ્યા છે. સમાજની જુદી જુદી જે ઘટનાઓ છે, સમાજના જે જુદા જુદા પાસાઓ છે, એ પાસાઓને લઈને દરેક વિદ્વાને અભ્યાસ કરીને જુદા જુદા જે ખ્યાલો વિકસાવ્યા છે, એમાંનો એક ખ્યાલ એ આ રચના અને કાર્ય છે. રચના શબ્દનો સૌપ્રથમ ઉપયોગ એ રેડક્લિફ બ્રાઉને કર્યો હતો, પણ સમાજશાસ્ત્રીય સંદર્ભમાં જોઈએ તો રચના અને કાર્યનો સૌપ્રથમ ઉપયોગ એ મર્ટન અને પાર્સન્સના ફાળે જાય છે. કારણ કે એ લોકોએ સૌપ્રથમ સમાજશાસ્ત્રની ઘટનાઓને સમજવા માટે અને સમાજશાસ્ત્રમાં સમાજની વ્યવસ્થાને સમજવા માટે આનો સૈદ્ધાંતિક ઉપયોગ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, રચના અને કાર્યને જ્યારે સમજીએ છીએ ત્યારે સૌથી પહેલાં બહુ સ્વાભાવિક શબ્દો છે. આપણે રોજબરોજની ભાષામાં રચના અને કાર્ય વાપરીએ છીએ, પણ જ્યારે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ સમજવા જઈ રહ્યા હોઈએ ત્યારે રચના એક જો સામાન્ય રીતે સમજવી હોય તો દાખલા તરીકે આપણું શરીર છે, તો શરીરને લઈને આપણે જોઈએ તો શરીર એક રચના છે, તો એ જુદા જુદા ભાગોમાં વહેંચાયેલું છે. 2 હાથ, 2 પગ, માથું, શરીર, દળ. આપણે શરીરને એવી રીતે જુદા જુદા ભાગોમાં આવે છે, પણ જુદા જુદા ભાગો ભેગા મળીને એક શરીર રચના બની છે. દરેક ભાગનું કાર્ય અલગ અલગ છે અને દરેક ભાગ પોતાનું કાર્ય કરીને એક રચનાને જાળવી રાખે છે. વિદ્યાર્થી મિત્રો, સમાજનું પણ આવું જ છે. બીજું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે કોલેજનું બિલ્ડિંગ છે, આપણું ઘર છે કે ઓફિસ છે કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો તમે માની લો કે બધું જુદું જુદું પડ્યું છે. ઈંટો, રેતી, દિવાલ, બારી બારણાના ચોકઠા બધું અસંબંધ ઢગલાની જેમ પડી રહ્યું હોય છે, ત્યારે આપણે એને રચના નથી કહેતા. પણ જ્યારે એને વ્યવસ્થિત ગોઠવીએ છીએ આપણે, ત્યારે એક મકાનનું રૂપ ધારણ કરે છે, એક બિલ્ડિંગનું રૂપ ધારણ કરે છે. વોટેવર આપણી જરૂરિયાત મુજબ આપણે એને કોઈ માળખું આપીએ છીએ અને એ પ્રમાણે એને તૈયાર કરીએ છીએ. તો અહીંયા રચનાનો ખ્યાલ જ્યારે સમજીએ છીએ ત્યારે આપણે સૌપ્રથમ એક રચના છે એ વ્યવસ્થાનો એક આંશિક ભાગ છે અથવા તો એનો અંશ છે, એ રીતે પહેલાં વ્યવસ્થાને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, માનવ સમાજમાં બેઝિક વ્યવસ્થાઓ છે. બેઝિક વ્યવસ્થાઓમાં ખાસ કરીને મુખ્ય 4 વ્યવસ્થા એ રાજકીય, ધાર્મિક, આર્થિક અને સામાજિક. આ વ્યવસ્થાઓને લઈને સમગ્ર સમાજ
એ સતત પરિવર્તન પામતો રહે છે, વિકાસ પામતો રહે છે, એમાં બનાવો બનતા રહે છે, ઘટના બનતી રહે છે, સામાજિક સંબંધો વિકસતા રહે છે. આ બધી ઘટનાઓ સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ તો ચાલ્યા કરે છે. એટલે વ્યવસ્થાના ઘટકો તરીકે જ્યારે રચનાને સમજીએ છીએ ત્યારે રચના વિશેની થોડી પહેલાં વ્યાખ્યાઓ જોઈશું આપણે. તો એ વ્યાખ્યાઓમાં સૌથી પહેલાં રેડક્લિફ બ્રાઉન કહે છે કે વિભિન્ન વિભાગોની વ્યવસ્થિત ગોઠવણી એટલે રચના, અને નાડેલ કહે છે કે રચના એ તેના ભાગોની પદ્ધતિસરની ગોઠવણીનો નિર્દેશ કરે છે. એટલે વિભિન્ન વિભાગોની વ્યવસ્થિત ગોઠવણી, મેં તમને કહ્યું એમ કે મકાનનો અસંબંધ ઢગલો પડ્યો હોય મટીરિયલનો, પણ એને ગોઠવીએ છીએ ત્યારે એ મકાન બને છે. એવી રીતે આપણું શરીર તો વ્યવસ્થિત રીતે આપણને ભગવાને જે અંગો આપ્યા છે અને એ આપણે વ્યવસ્થિત સપ્રમાણ શરીરમાં ધારીએ છીએ અને આપણું શરીર બને છે. નાડેલ પણ એ જ સમજાવે છે કે તેના ભાગોની જે પદ્ધતિસરની ગોઠવણી છે એનો નિર્દેશ રચના કરે છે. બીજી વ્યાખ્યા જોઈશું તો વિલિયમ્સ જે રચનાની વ્યાખ્યા આપે છે તો એમાં રચનાને તેના ભાગો વચ્ચેના પ્રમાણમાં ચોક્કસ અને નિશ્ચિત સંબંધો તરીકે દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે માનવ સમાજની રચના એ માનવી વચ્ચેના સંબંધો દ્વારા થાય છે. તો એ સંબંધો દ્વારા જે રચના થાય છે એ રચનાને લઈને જ વ્યવસ્થા ઊભી થતી હોય છે. જોન્સન જણાવે છે કે કોઈ પણ વસ્તુની રચના એ તેના ભાગો વચ્ચેના મહદઅંશે સ્થિર અને પારસ્પરિક સંબંધોની બનેલી હોય છે. વિવિધ ઉપજૂથો, વિભિન્ન ભૂમિકાઓ, સંબંધિત અને નિયંત્રિત ધોરણો તેમજ સાંસ્કૃતિક મૂલ્યોને જોન્સન સામાજિક વ્યવસ્થાના રચનાકીય પાસા કહે છે. એટલે વ્યવસ્થા બનવા માટે આ 4 પાસા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, માનવ જન્મે છે ત્યારે બાળક હોય પછી એનું સામાજિકરણ થાય, સમાજમાં રહેવા માટે લાયક નાગરિક બને અને એ એના સમગ્ર જીવન દરમિયાન આંતરક્રિયાઓ કરે. આ આંતરક્રિયાઓ જ્યારે સ્થિર સ્વરૂપ ધારણ કરે ત્યારે એક સામાજિક સંબંધ બને, અને આવા સામાજિક સંબંધો જ્યારે કાયમી સ્થાન પ્રાપ્ત કરે ત્યારે સામાજિક વ્યવસ્થા અને સમાજની રચના થતી હોય છે. આપણે બીજી વ્યાખ્યા જોઈએ કે રોબર્ટ મર્ટન જે વ્યાખ્યા આપે છે સામાજિક વ્યવસ્થાની રચનાને સામાજિક રચના અને સાંસ્કૃતિક રચના એવા 2 વિભાગમાં વહેંચે છે, જેમાં ભૂમિકા સંકુલ, દરજ્જા સંકુલ અને દરજ્જા અનુક્રમની પદ્ધતિસરની ગોઠવણીને તેઓ સામાજિક રચના કહે છે. તેનાથી જુદી એવી સાંસ્કૃતિક રચનામાં તેઓ ધોરણો, ધ્યેયો અને મૂલ્યોનો સમાવેશ કરે છે. એટલે જુઓ, અહીંયા સાંસ્કૃતિક રચના અને સામાજિક રચના, તો ઉપજૂથો અને જે ભૂમિકાઓ છે, ઉપજૂથો અને ભૂમિકાઓ છે એને મર્ટન છે એ સામાજિક વ્યવસ્થામાં સમાવે છે, જ્યારે ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યો છે અને સાંસ્કૃતિક રચનામાં મર્ટન અહીંયા સમાવે છે. બીજી વ્યાખ્યા આપણે જોઈએ તો ટાલકોટ પાર્સને ટાલકોટ પાર્સન જણાવે છે કે સામાજિક રચના એક એવી રચના છે કે જે પારસ્પરિક સંબંધિત સંસ્થાઓ, એજન્સીઓ અને સામાજિક ઢબો તથા સમૂહમાં વ્યક્તિ જે દરજ્જા અને ભૂમિકા ધરાવે છે તેની વિશિષ્ટ ગોઠવણી માટે ઉપયોગમાં લેવાય છે. દાખલા તરીકે કુટુંબ, શાળા, આર્થિક સંસ્થા, રાજકીય સંસ્થા, ધાર્મિક સંસ્થા વગેરે રચના. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યવસ્થાની વાત કરીએ છીએ તો આ વ્યવસ્થા જુદા જુદા ભાગોમાં વહેંચાયેલી છે, અને એ વ્યવસ્થા જ્યારે જુદા જુદા ભાગોમાં વહેંચાયેલી છે તો દરેક ભાગ એ પોતપોતાની ભૂમિકાને અનુરૂપ કામ કરે છે, અને એમાં જુદા જુદા દરજ્જા હોય છે, જુદી જુદી ભૂમિકા હોય છે. દરજ્જા અને ભૂમિકાનું વ્યવસ્થિત સંચાલન થાય તેને માટે ધોરણો હોય છે, અને ધોરણો વ્યવસ્થિત રીતે જળવાઈ રહે એ રીતે પછી એના જે સામાજિક ધોરણો જળવાઈ રહે એને લઈને સાંસ્કૃતિક મૂલ્યો પણ અહીંયા હોય છે. એટલે આ રીતે આપણે વ્યાખ્યાઓ જોઈ તો સામાજિક રચના એ સામાજિક વ્યવસ્થાને લઈને જોઈએ તો સામાજિક રચના આ રીતે જુદા જુદા ભાગોમાં વહેંચાયેલી છે, અને એ બધા રચનાઓ ભેગી મળીને એક વ્યવસ્થા બને છે. આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે આટલી વ્યાખ્યાઓ જોયા પછી ખ્યાલ આવે છે કે મુખ્યત્વે સામાજિક રચનામાં જે પાસા છે એને લઈને રચના બને છે. એમાં મુખ્ય પાસું છે જેમાં જોન્સન પેટા સમૂહો, ભૂમિકા, સામાજિક ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યોને સમાજ વ્યવસ્થાના રચનાત્મક પાસા તરીકે ઓળખાવે છે.
તેઓ જણાવે છે તેમ આ 4 ભાગોમાંથી કોઈ પણ એક ભાગ તે આંશિક રચના તરીકે ઓળખાય છે. એ સમાજ વ્યવસ્થાની એ આંશિક રચના છે. આપણે આ રચનાઓને વિગતવાર જોઈશું. તો મુખ્યત્વે 5 છે રચના, જેમાં રચનાના તત્વો 5 છે, જેમાં ઉપજૂથ, ભૂમિકા, સામાજિક ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યો અને છેલ્લે ધ્યેયો. વિદ્યાર્થી મિત્રો, રચના બને છે, જે સમાજ બને છે, સમાજની રચના થાય છે, તો એના એક ભાગ તરીકે ઉપજૂથ. હવે ઉપજૂથને આપણે વ્યવસ્થિત જ્યારે જો સમજીએ, ઉપજૂથ કોને કહેવાય, તો ઉપજૂથ એ કોઈ પણ જૂથના પેટા વિભાગ તરીકે વિકસેલું જૂથ છે. આવું જૂથ કોઈ પણ જૂથના ભાગરૂપે હોવાથી તેને ઉપજૂથ કે પેટા જૂથ કહેવામાં આવે છે. દાખલા તરીકે ભારત દેશને એક વિશાળ સામાજિક વ્યવસ્થા તરીકે ગણીએ તો રાજકીય જૂથ, આર્થિક જૂથ, ધાર્મિક જૂથ, કુટુંબ જૂથ, જ્ઞાતિ જૂથ, શૈક્ષણિક જૂથ, ભાષા જૂથ, પ્રાદેશિક સમુદાયો વગેરે તેના ઉપજૂથો છે. જો અહીંયા દાખલા તરીકે આપણે ગુજરાતને ગણીએ તો ગુજરાતને ઉપજૂથ ગણીએ તો એની અંદર આવેલા જુદા જુદા જ્ઞાતિ સમુદાયો, એના જુદા જુદા જિલ્લા, જુદા તાલુકા, આ બધા એને માટે જૂથ બને છે. એટલે ઉપજૂથનો ખ્યાલ અહીંયા સાપેક્ષ છે. આપણે જૂથ કોને ગણીએ છીએ એના આધારે ઉપજૂથનો ખ્યાલ અહીંયા આપણે અથવા તો ઉપજૂથની વ્યાખ્યા કરી શકીએ છીએ. વિશ્વને આખું જૂથ ગણીએ તો જુદા જુદા રાષ્ટ્રો, જુદા જુદા દેશ, ખંડ એ બધા એના ઉપજૂથ બને છે. આપણે ભારત દેશને જ્યારે એક જૂથ ગણીએ તો એના રાજ્યો, એના જુદા જુદા જે જૂથો છે એના ઉપજૂથ બને છે. ગુજરાતને ગણીએ તો આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેરને જ્યારે આપણે જૂથ ગણીએ તો એ શહેરની જુદી જુદી સંસ્થાઓ, જુદા જુદા જૂથ વિભાગો, જુદા જુદા જે કાર્ય કરનારી સંસ્થાઓ છે એ બધી તેના ઉપજૂથ બને છે. એટલે ઉપજૂથનો ખ્યાલ અહીંયા આપણે સાપેક્ષ ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, બીજો એનું જે છે એ ઉપજૂથમાં વિવિધ દરજ્જાઓ અને ભૂમિકાઓની ગોઠવણી હોય છે. ઉપજૂથ વચ્ચે પરસ્પરનું જોડાણ હોય છે. એટલે ઉપજૂથો ટકી રહે છે. ઉપજૂથ સતત ટકી રહે છે. કઈ રીતે ટકી રહે છે? તો એમાં જુદી જુદી ભૂમિકાઓ અને જુદા જુદા દરજ્જાથી માનવ સમાજ વહેંચાયેલો હોય છે અને બધા એ રીતે એકબીજાની જે જરૂરિયાતોની પૂર્તિને સાથે લઈને કામ કરે છે અને એટલે ઉપજૂથ ટકી રહે છે. એટલે ઉપજૂથ એ જુદી જુદી ભૂમિકાઓ અને દરજ્જાઓને લઈને સંકળાયેલું હોય છે, જેમાં દરેક વ્યક્તિની લાયકાત પ્રમાણે, એની આવડત પ્રમાણે અને એના જે પોતાના જે કાર્ય છે એના પ્રમાણે દરજ્જા અને ભૂમિકાઓમાં જોડવાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ દરજ્જા વિશે ભણી ગયા છીએ કે દરજ્જા 2 પ્રકારના હોય છે, એક અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો. ઘણા દરજ્જા માનવીને જન્મથી મળે છે અને આજીવન બદલાતા નથી, અને ઘણા દરજ્જા વ્યક્તિ સ્વપ્રયત્ને પોતાના જીવન દરમિયાન પ્રાપ્ત કરે છે. તો એ દરજ્જા છે. તો એ દરજ્જાની સાથે ભૂમિકા પણ સંકળાયેલી છે અને એ પ્રમાણે અહીંયા ઉપજૂથમાં દરેક વ્યક્તિઓ કાર્ય કરે છે અને ઉપજૂથ ટકી રહે છે, બની રહે છે. બીજું એનું જે રચનાનું તત્વ છે એ છે ભૂમિકાઓ. ભૂમિકા છે એ દરજ્જા અનુસાર વ્યક્તિ પોતાની ભૂમિકાઓ અન્ય વ્યક્તિના સંદર્ભમાં ભજવે છે. એટલે વ્યક્તિ જે દરજ્જો ધરાવતી હોય એ દરજ્જો વ્યક્તિ પોતે દરજ્જાને અનુરૂપ પોતાની ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે માતા હોય તો એક સ્ત્રી છે તો એ ઘરમાં માતા હોય કે પત્ની હોય તો ઘરમાં પોતે એ રીતે ભૂમિકા ભજવતી હોય. બહાર પોતે કામ કરવા જતી હોય, નોકરી કરતી હોય તો એ ત્યાં એ પોતાના હોદ્દા પ્રમાણે ભૂમિકા ભજવતી હોય. વિદ્યાર્થી હોય, ઘરમાં હોય, યુવાન કે તરુણ હોય તો એ ઘરમાં હોય તો મોટો ભાઈ કે નાનો ભાઈ કે એ રીતે ભૂમિકા ભજવતો હોય. જ્યારે શાળા કોલેજમાં જાય છે ત્યારે એક વિદ્યાર્થી તરીકે ભૂમિકા ભજવે છે. જૂથમાં વ્યક્તિની વિભિન્ન ભૂમિકાઓને સંયુક્ત રીતે ભૂમિકા સંકુલ કહે છે. વ્યક્તિ એક જ ભૂમિકા સાથે જોડાયેલી નથી હોતી, તે ઘણી બધી ભૂમિકાઓ સાથે જોડાયેલી રહે છે. ત્યારે એવી ભૂમિકાઓ જ્યારે ઘણી બધી ભૂમિકાઓ સાથે જોડાયેલી હોય ત્યારે એને ભૂમિકા સંકુલ કહેવાય અને સંયુક્ત ભૂમિકાઓ સાથે ભજવતી હોય છે. એ દાખલા કે કુટુંબમાં એક સ્ત્રી હોય, માતા તરીકે હોય, પત્ની તરીકે હોય, પુત્રી તરીકે હોય, દેરાણી હોય, જેઠાણી હોય, વટેવર, તો એ આખો ભૂમિકા સંકુલ છે. જુદી જુદી ભૂમિકા હોય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ મેં મૂકેલું છે, કુટુંબની વ્યક્તિ માતા સાથે, પિતા સાથે, ભાઈ બહેન સાથે આંતરક્રિયા કરીને ભૂમિકા ભજવે છે. બધી ભૂમિકા મળીને ભૂમિકા સંકુલ
બને છે. એ રીતે આપણે આગળ જોઈએ તો સામાજિક ધોરણો છે. રચના માટે અને રચનાને ટકી રહેવા માટેનું અથવા તો રચનાને વ્યવસ્થિત સમાજને માટે એક વ્યવસ્થિત બનાવવા માટેનું કામ જો કરતું હોય તો સામાજિક ધોરણો છે. જોન્સનના મતે સામાજિક ધોરણો એ અપેક્ષિત વર્તનની અમૂર્ત ભાત છે. એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિ પાસે સમાજ એક વર્તનની અપેક્ષા રાખે છે. કોઈ પણ સમાજ હોય કે સંસ્થા હોય કે વોટેવર, આમનામ બી જનરલ સમાજમાં બી આપણે જ્યારે માણસ છીએ તો એક ચોક્કસ વર્તનની આપણા પાસે અપેક્ષા હોય છે. તો જોન્સનના મતે સામાજિક ધોરણો એક અપેક્ષિત વર્તનની અમૂર્ત ભાત છે અને સમાજ વ્યવસ્થાના ધોરણોને મુખ્યત્વે 2 વિભાગમાં વિભાજિત કરી શકાય છે: સંબંધિત ધોરણો અને નિયંત્રિત ધોરણો. વિદ્યાર્થી મિત્રો, ધોરણો છે એ માનવ સમાજમાં એક અનિવાર્ય જે તત્વ છે રચનાનું એ છે. કારણ કે ધોરણોના ટકી રહેવાથી અને ધોરણોના અમલીકરણથી જ આપણે સમાજને ટકાવી શકીએ છીએ અને સમાજનું સુસારું સંચાલન થઈ શકે છે. સમાજ વ્યવસ્થાના જે ધોરણો છે એ ધોરણો જોઈએ તો ધોરણો 2 પ્રકારના છે. અહીંયા સંબંધિત ધોરણો અને નિયંત્રિત ધોરણો. હવે સંબંધિત ધોરણો છે એ વ્યક્તિ કે સમૂહ સાથેના સંબંધો નક્કી કરે છે. સંબંધિત ધોરણો એટલે આપણે ક્યાં કેવી રીતે બેસવું, ઉઠવું, કોની સાથે કઈ રીતે બોલવું, કોને કહેવાય. કે આપણું કુટુંબ છે તો કુટુંબમાં આપણે સાંસ્કૃતિક ધોરણ છે આપણું કે મામા માસી કોને કહેવાય, પપ્પા મમ્મી, દાદા દાદી, એક દરજ્જા આપણે મોટા ભાઈના નાની બહેનના એ રીતે મળેલા હોય છે. એટલે એ સંબંધિત ધોરણો છે. અને બીજા છે નિયંત્રિત ધોરણો. એટલે આપણે વર્તન કરવું, વ્યક્તિએ કયું વર્તન કરવું, કયું ન કરવું, એને નિયંત્રિત ધોરણો કહે છે. કયું વર્તન કરી શકાય, કયું ન કરી શકાય, ક્યાં કેવી રીતે આપણે વર્તન કરવું, એ બધું આપણને નિયંત્રિત ધોરણો અહીંયા શીખવે છે. એટલે આ બહુ સરસ વાત કરી હિનાબેન અત્યારે, કે જે સંબંધિત ધોરણો અને નિયંત્રિત ધોરણોની વાત. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ અત્યારે હિનાબેન પાસેથી સામાજિક રચના અને કાર્ય વિશેની એક સુંદર સમજ મેળવી રહ્યા છો. બેને વાત કરી રચનાના આખા જે કન્સેપ્ટને સમજાવવાની, અને એમાં જે વિવિધ વ્યાખ્યાઓની સાથે આપણે આની શરૂઆત થઈ. રેડક્લિફ બ્રાઉન રચના શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ એક માનવશાસ્ત્રીના મુખેથી પ્રયોજાયેલો આપણે જોઈએ છીએ. અને એ માનવશાસ્ત્રી રેડક્લિફ બ્રાઉને જે રચનાનો આખો ઉપયોગ કર્યો, અને ત્યાર પછી 2 મહત્ત્વના જે સમાજશાસ્ત્રીઓ, એક તો ટાલકોટ પાર્સન્સ અને બીજા છે રોબર્ટ મર્ટન, આ બંનેની જે એક સંયુક્ત રીતે જે આખી વાત અહીંયા આગળ આપણને હિનાબેને જે એક રચનાના ઉદ્ભવ વિશેની, રચના શબ્દનો જે સમાજશાસ્ત્રીય અર્થ સમજવાની જે આખી વાત એમણે મૂકી, ખરેખર આ જે એક વાત છે એ બહુ મહત્ત્વની છે. સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં વિદ્યાર્થી મિત્રો જો કહેવું હોય તો આ પાર્સન્સ અને મર્ટન, આ 2 એવા સોશિયોલોજિસ્ટ, આ 2 એવા સમાજશાસ્ત્રીઓ કે જેમની ઉપર દુર્ખીમનો પ્રભાવ, ઇમાઇલ દુર્ખીમે જે આખી વાત કરી હતી, જે સમાજશાસ્ત્રને સમજાવવા માટેની, સામાજિક વ્યવસ્થાને સમજાવવા માટેની, એ સામાજિક વ્યવસ્થા, સામાજિક રચનાને જે સમજાવવા માટેની વાત ઇમાઇલ દુર્ખીમે કરી હતી, એ ઇમાઇલ દુર્ખીમના પ્રભાવ હેઠળ આ 2 કાર્યાત્મકવાદી સમાજશાસ્ત્રીઓ, જેને કહી શકાય સમાજશાસ્ત્રની ભાષામાં, તો એવા કાર્યાત્મકવાદી સમાજશાસ્ત્રીઓ પર આમ દુર્ખીમનો પ્રભાવને એની વાત હતી. ને એમાંથી આપણને જે સામાજિક વ્યવસ્થા, સામાજિક રચનાની જે જાળવણી અને રચના કોને કહેવાય, શા માટે રચનાની સમજ મેળવવી જોઈએ. કારણ કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે, આમ તો પ્રથમ સેમિસ્ટર હવે બોલવું જોઈએ, એટલે એના વિદ્યાર્થીઓ માટે આ સમજણ ખરેખર ખૂબ ઉપયોગી છે. કારણ કે જો સિસ્ટમ ન હોય, જો વ્યવસ્થા નહીં હોય, કારણ કે સમાજશાસ્ત્રના ઉદ્ભવ તરફ થોડીક પણ દ્રષ્ટિ કરીએ તો આપણને એવું જોવા મળે છે કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ સામાજિક વ્યવસ્થાને જાળવી રાખવા, સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા, એમાંથી જ આ આખી એક વિષયનો જે ઉદ્ભવ છે, એ વિષયનો ઉદ્ભવ એમાંથી થયો હોય એવું આપણને જોવા મળે છે. ફ્રાન્સની ક્રાંતિ પછીની અવ્યવસ્થા અને પછી એમાંથી કેવી રીતે વ્યવસ્થા ઊભી થાય, એ જ સમાજશાસ્ત્રના ઉદ્ભવનું સૌથી મોટામાં મોટું
એક પ્રદાન છે એવું પણ આના સંદર્ભમાં એવું કહી શકાય. એટલે વ્યવસ્થા અને રચના એ હંમેશા સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે પાયાનું એકમ છે, સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વનું એકમ છે. અને એની અંદર બેન જે આપણને અત્યારે આપણી સમક્ષ જે મુદ્દાઓ સ્પષ્ટ કરી રહ્યા છે એમાં એમણે 3 મહત્વના મુદ્દાઓ કીધા. આમ તો રચનાને એમણે સૌથી પહેલાં સાંકળી છે કે એક શરીરની રચના સાથે હંમેશા સમાજશાસ્ત્ર ઉપર જીવશાસ્ત્રનો સારો એવો પ્રભાવ આપણને જોવા મળે છે. ડાર્વિને જે ઉત્ક્રાંતિવાદ આપ્યો અને એ જ વાત હર્બર્ટ સ્પેન્સરે સામાજિક ઉત્ક્રાંતિવાદની અંદર આપણને મૂકી આપી કે જેવી રીતે શરીરના જે વિકાસની વાત ના જે જુદા જુદા ભાગો છે અને એના સંદર્ભે એક આખી શરીરની રચના જોવા મળે છે, એવી જ રીતે સમાજની અંદર જુદા જુદા જૂથો, જુદા જુદા જે વિભાગો છે એ વિભાગો પોતપોતાનું કાર્ય કરે છે અને એના પરિણામે એક આખી વ્યવસ્થા, એક રચનાનું તંત્ર છે આપણને જોવા મળે છે. આ સ્પેન્સરની જે વાત છે એ સ્પેન્સરની વાતને પછી ધીમે ધીમે આગળ કરતાં કરતાં આ બધા જે સમાજશાસ્ત્રીઓ જે વાત થઈ છે, આમ તો આખો આ કાર્યાત્મકવાદના સંદર્ભમાં આખો એક મોટોમાં મોટો પ્રભાવ જોવા મળે છે. તો એમાં જે આ એક વાત બેન હમણાં સમજાવી રહ્યા અને એમાં મર્ટનની જે એમણે વાત કરી, બહુ સરસ 2 વિભાગો બેને આપણને સમજાવ્યા કે એક વિભાગ એવો વિભાગ છે કે જેને આપણે સામાજિક રચનાતંત્ર કહીએ અને બીજું સાંસ્કૃતિક રચનાતંત્ર. એવા 2 વિભાગો અહીંયા આપણને જુદા પડતા દેખાય. સામાજિક રચના જે છે એની અંદર જે કંઈ પણ મુદ્દાઓ એમણે કીધા કે દરજ્જા, ભૂમિકા અને દરજ્જા ક્રમ અનુસારની ગોઠવણી, આ 3 મહત્વના મુદ્દાઓ છે. અને સંસ્કૃતિની વાત આવે છે, સાંસ્કૃતિક રચનાતંત્રની વાત આવે છે ત્યારે ધ્યેયો, મૂલ્યો એ બધી બાબતો એ સાંસ્કૃતિક રચનાતંત્રની સાથે સંકળાયેલું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ રસપ્રદ આખી એક બાબત આપણને થતી જોવા મળે છે કે આ 2 પણ સ્પેસિફિકેશન છે. આમ જોવા જાવ તો બંનેનું ઓવરલેપિંગ ઘણું બધું છે. એકબીજા સાથેની જે તાણાવાણા છે, એકબીજા સાથેની જે ગૂંથણી છે, એકબીજા સાથેનું જે સંબંધ છે એક ઓતપ્રોત થતો હોય, એકબીજાની સાથે ભળી જતો હોય એવું પણ આપણને જોવા મળે છે. બહુ પાતળી ભેદરેખાઓ પણ આની વચ્ચે જોવા મળે છે. પણ એણે મર્ટને બહુ સરસ આખી એક જે વિભાજનની વાત કરીને આપણને સમજાવ્યું કે સામાજિક રચનાતંત્ર અને સાંસ્કૃતિક રચનાતંત્ર એ ક્યાંક બંને છે એ જુદા છે. અને પછી બેને આપણને જે મહત્વના મુદ્દાઓની સંદર્ભમાં જે વાતો રજૂ કરી એમાં જે રચનાતંત્રના જે 5 મહત્વના તત્વો ઉપર બેન આપણને વાત કરી રહ્યા છે અને એમાં સૌથી મહત્વનો મુદ્દો એમણે કીધો કે ઉપજૂથો, પેટા જૂથો અથવા તો જે પેટા વિભાગોની વાત એ સૌથી પહેલાં કોઈ પણ આખી એક સિસ્ટમ હોય તો એ સિસ્ટમની અંદર સૌથી પહેલાં એણે બેને વાત કરી એમ કે જુદા જુદા ઉદાહરણો એમણે બહુ સરસ બધા ઉદાહરણો આપ્યા કે ભારતને જો એક વિશાળ રચનાતંત્ર તરીકે ગણીએ તો જુદા જુદા રાજ્યો એના ઉપજૂથો કહી શકાય. એટલે ઉપજૂથોની જે આખી વાત એ કોઈ પણ રચનાતંત્રને સમજવા માટે બહુ મહત્વનું છે. અને આખી રચનાતંત્રની સારામાં સારી અને વ્યવસ્થિત સમજ મેળવવા માટે તમારે ઉપજૂથને પણ વ્યવસ્થિત રીતે સમજવું પડે. મહત્વનું એની તરફનું મહત્વ છે એને અવગણી શકાય એવું નથી. બીજી વાત, બેને ભૂમિકાઓની વાત કરી અને એમાં જે રોલ છે એ રોલ જે ભજવવાની એની જે ભૂમિકાની ભજવણી છે, ભૂમિકા સંકુલનો બહુ સરસ ની વાત કરી. ભૂમિકા સંકુલ અને દરજ્જા સંકુલ આવા 2 કન્સેપ્ટ બહુ મહત્વના સમાજશાસ્ત્રના વિષયોમાં બન્યા છે. બેને બહુ સરસ વાત કરી કે એક જ વ્યક્તિ એ એક જ રચનાતંત્રની અંદર જુદી જુદી ભૂમિકા ભજવતી હોય. બેને વાત કરી કુટુંબની, એવી રીતે આપ કોલેજની પણ કહી શકો કે એક કોલેજમાં અધ્યાપક છે એ અધ્યાપક તરીકે ક્લાસમાં જશે ત્યારે અધ્યાપક છે, પણ એના કલીગ સાથે બેસે ત્યારે એની ભૂમિકા જુદી હશે, એના પ્રિન્સિપલ સાથેની એની ભૂમિકા જુદી હશે, એના ક્લાર્ક સાથેની એની ભૂમિકા જુદી હશે. એટલે એક જ રચનાતંત્રમાં વ્યક્તિ જુદી જુદી જગ્યાએ જુદા જુદા લોકો સાથેની એની ભૂમિકાની ભજવણીની વાત, ભૂમિકા સંકુલ, એ ભૂમિકા સંકુલની એક સરસ વાત આના સંદર્ભમાં કીધું છે. અને એ સામાજિક રચનાની અંદર સૌથી મહત્વનું પ્રદાન આપણને જોવા મળે છે. ત્રીજો જે મહત્વનો મુદ્દો બેન આપણને સમજાવી રહ્યા છે એ વાત છે ધોરણોની. ધોરણોના 2 મહત્વના પ્રકારોની વાત કરીએ. આમ તો ઘણા બધા મંડળના ધોરણો, જૂથના ધોરણો, આવા ધોરણોના પ્રકારો છે, પણ અહીંયા આગળ રચનાને જ્યારે સમજવાની વાત આવે છે ત્યારે રચનાના સંદર્ભમાં બેને 2 વાત આપણને કીધી કે સંબંધિત ધોરણો અને નિયંત્રિત ધોરણો. આવા 2 પ્રકારો, એના અલગ અલગ પ્રકારો, જુદા જુદા પ્રકારો આપણને સમજાવ્યા છે. સંબંધિત ધોરણોમાં એમણે બહુ સરસ વાત કરી કે જ્યાં સંબંધિત ધોરણો છે, હકારાત્મક બાબતો છે, શું કરવું એ કંઈક દર્શાવે છે, પણ એમાં પણ સૌથી વધારે મહત્વની વાત છે કે સંબંધિત ધોરણો છે એ વ્યક્તિગત સ્પર્શે છે. એટલે કે એ મને સ્પર્શતા હોય એવા બીજાને સ્પર્શતા હોય એવું નથી. એટલે એક વ્યક્તિએ શું કરવાનું છે, એક વ્યક્તિએ ક્યાં કેવી રીતે વર્તન કરે, એટલે માતા પિતા જેવું વર્તન કરશે એવું જ વર્તન બાળકે પોતાના માતા પિતા સાથે કરવાનું નથી, પણ એની કરતાં એનું વર્તન જુદું છે. શિક્ષક વિદ્યાર્થીને ક્લાસમાં ભણાવશે તો વિદ્યાર્થીએ શિક્ષકને ભણાવવાનું નથી. એટલે વિદ્યાર્થીએ શું કરવાનું છે, શિક્ષકે શું કરવાનું છે, એક માતા તરીકે માતાએ શું કરવાનું છે, પિતાએ શું રોલ ભજવવાનો છે, આ આખી બાબત
એ સૌથી વધારે મહત્વની બાબત છે, સંબંધિત ધોરણોમાં બને. કોણે શું કરવાનું છે, ક્યાં કેવી ફરજ છે એ કરવાની વાત છે, ધોરણોની આખી વાત છે. અને ધોરણો વિના સમાજની જે વ્યવસ્થા છે એ શક્ય બનતી નથી. બહુ સરળ ભાષામાં ધોરણોને આપણે નિયમો તરીકે ઓળખીએ છીએ. જેમ નદીને બે કાંઠાનું બંધન હોય છે ત્યારે જ આપણે એને નદી કહીએ છીએ, એમ સમાજને જ્યારે ધોરણોરૂપી જે આખી એક વાડ મળે છે, ધોરણોરૂપી એક આખી જે બાબત મળે છે, ત્યારે એક વ્યવસ્થાનું એક આખું સ્વરૂપ છે. એ સ્વરૂપ આપણને ઉદ્ભવ એનો થતો છે એ જોવા મળે છે. એટલે ધોરણો એક સૌથી વધારે મહત્વના પાસા તરીકે અહીંયા આગળ એને અવગણી શકાય નહીં. એટલે બેને બહુ સરસ વાત કરી કે સંબંધિત ધોરણ અને સેકન્ડ થિંગ જે એમણે વાત કરી નિયંત્રિત ધોરણો નથી કરવાનું. નિયંત્રિત ધોરણો અને સંબંધિત ધોરણોની અંદરની સૌથી મહત્વનો ફેર છે, તફાવત છે, એ પણ આ જ છે કે નિયંત્રિત ધોરણો બધાને એક સરખા લાગુ પડે છે. ટ્રાફિકની લાલ લાઇટ જુએ એટલે બધાએ ઊભા જ રહેવાનું છે, એમાં કોઈ મહત્વની વ્યક્તિ હોય એને આગળ જવાનું એવું નથી, પણ એ સમાન રીતે બધાને લાગુ પડે છે. આ નથી જ કરવાનું અને આ કરવાનું છે. એટલે અહીંયા આગળ બહુ જ સરસ મુદ્દાઓ આપણને હિનાબેન આખા જે વિષયના સંદર્ભમાં છે એ સમજાવી રહ્યા છે. એમાં એક 3 મહત્વના મુદ્દાઓની વાત એમણે આપણી સમક્ષ મૂકી, ઉપજૂથો, ભૂમિકાઓ અને ધોરણો. વિદ્યાર્થી મિત્રો, હવે પુનઃ હિનાબેનને વિનંતી કરીએ કે જે બીજા જે મહત્વના મૂલ્યો છે, સાંસ્કૃતિક મૂલ્યો અને ધ્યેયો, એની વિશે હિનાબેન આપણને હવે વાત કરશે. હિનાબેન, સાંસ્કૃતિક મૂલ્યો અને ધ્યેયો વિશે આપ વિદ્યાર્થી મિત્રોને. આનંદભાઈ, એટલે સાંસ્કૃતિક ધોરણોની સાથે સાથે સાંસ્કૃતિક મૂલ્યો પણ એટલા જ મહત્વના છે, કારણ કે સાંસ્કૃતિક મૂલ્યો આખો એક જીવનનો પથ, જે જીવનની પગદંડી છે એ પૂરી પાડે છે. દરેક વ્યક્તિને આપણે નાનપણથી જ્યારે બાળક જન્મે છે ત્યારથી જે સામાજિકરણની પ્રક્રિયા આપણે કરીએ છીએ અને એ પ્રક્રિયાની સાથે સાથે જ આખું સાંસ્કૃતિક મૂલ્યોનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા જઈએ છીએ બાળકમાં. તો સાંસ્કૃતિક મૂલ્યો પણ એ રચના માટે બહુ જ અગત્યનો એક ભાગ છે કે તત્વ છે એનું, કે સાંસ્કૃતિક મૂલ્યો પણ સમાજ માટે એટલા જ જરૂરી છે. હવે સાંસ્કૃતિક મૂલ્યો આપણે સાંસ્કૃતિક મૂલ્યો જોઈએ તો શું છે? સાંસ્કૃતિક મૂલ્યો એ વ્યક્તિના વર્તનનું મૂલ્યાંકન કરનારા સાંસ્કૃતિક મૂલ્યો છે. વ્યક્તિ કેવું વર્તન કરે તો સારું અને કેવું વર્તન કરે તો ખરાબ, અથવા તો સારું વર્તન કોને કહેવાય એ વસ્તુ આપણને સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા ખબર પડે છે. વ્યક્તિનું વર્તન સારું છે કે ખરાબ, યોગ્ય છે કે અયોગ્ય, તે દર્શાવે છે. અને સાંસ્કૃતિક મૂલ્યો એ વર્તનનો માપદંડ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હંમેશા નાના હોઈએ ત્યારથી જ બોલવું શીખવવામાં આવે છે કે સાચું બોલવું, હિંસા ન કરવી, દયા રાખવી, આ બધું આપણને એ સાંસ્કૃતિક મૂલ્યના ભાગરૂપે જ શીખવવામાં આવે છે. અને એને લઈને જ્યારે માનવી પ્રત્યેની એક હાર્મની વધે છે, માનવ સમાજ પ્રત્યેની એક જે ભાવના છે એ વધે છે, તો એ સાંસ્કૃતિક મૂલ્ય અહીંયા કામ કરે છે અને રચના ટકી રહે છે. પાંચમું એનું જે તત્વ છે એ ધ્યેય છે, જે ધ્યેયો છે. તમે વિદ્યાર્થી મિત્રો, ધ્યેય વગરનું જીવન અથવા તો ધ્યેય વગરની કોઈ પણ સંસ્થા અથવા ધ્યેય વગરનો કોઈ પણ માનવી હોઈ ન શકે. સામાજિક માનવી છે એ દરેક કોઈકને કોઈક ધ્યેય સાથે જીવનમાં જીવતો હોય છે. કોઈ પણ સંસ્થાનું ધ્યેય હોય છે, કોઈ પણ મંડળ છે, કોઈ બી ઓર્ગેનાઇઝેશન્સ છે, તો એનું ધ્યેય હોય છે. એટલે વ્યક્તિની દરેક જે સામાજિક ક્રિયા છે એ ધ્યેયલક્ષી હોય છે. આપણે અગાઉ સમજી ગયા છે કે સામાજિક ક્રિયામાં વ્યક્તિ કોઈ પણ ક્રિયા ખાલી કરતી હોય તો એમ કોઈ પણ જાતના અભાનપણે કરતી હોય તો એને આપણે સામાજિક ક્રિયા નથી કહેતા. પણ પોતે જાગૃત અવસ્થામાં અથવા તો કોઈ પણ ચોક્કસ ધ્યેયને લઈને જ્યારે કોઈ પણ ક્રિયા કરતી હોય અને એનાથી પોતે એ કરતી હોય ત્યારે એને આપણે સામાજિક ક્રિયા કહીએ છીએ. એવી જ રીતે આંતરક્રિયા પણ જ્યારે વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કરે છે ત્યારે એ ચોક્કસ અસર કરનારી હોય અને ધ્યેયને પ્રાપ્ત કરનારી હોય છે. ત્યારે એટલે વ્યક્તિની સામાજિક ક્રિયા છે એ ધ્યેયલક્ષી હોય છે. એટલે ધ્યેયો પણ જીવનમાં એટલા જ અગત્યના છે. સામાજિક વ્યવસ્થા અને રચના એ એના ધ્યેયોને લીધે ટકી રહે છે. ધ્યેયો ટૂંકા ગાળાના પણ હોઈ શકે, લાંબા ગાળાના હોય, વચગાળાના હોય અને એકદમ ક્ષણિક ધ્યેય પણ હોય. દાખલા તરીકે ભૂખ લાગી હોય તો ખાઈએ છીએ તો ભૂખ મિટાવવાનું ધ્યેય આપણું પૂરું થઈ જાય છે. પણ જીવનને લઈને જ્યારે આખા લાઈફને લઈને આપણે જ્યારે કોઈ ધ્યેય નક્કી કર્યું હોય તો એ લાંબા ગાળાનું ધ્યેય આપણે જોતા હોઈએ છીએ. દાખલા તરીકે શિક્ષણ મેળવવાનું ધ્યેય છે તો એ તમારું થોડુંક મર્યાદિત થોડાક સમય માટેનું ધ્યેય છે. શિક્ષણ પતે એટલે તમે નોકરી માટે કે રોજગાર માટે તમે પ્રયત્ન કરો તો એ ધ્યેય છે. એ ધ્યેય પૂર્ણ રહે એટલે આપણા ધ્યેયો પણ બદલાતા રહે છે. અમુક ધ્યેયો કાયમ વ્યક્તિના વિચારો અને એના ઉપર, એના આજુબાજુના વાતાવરણ ઉપર ધ્યેયોની અસર ધ્યેયો ઉપર થતી હોય છે અને એ પ્રમાણે વ્યક્તિ ધ્યેયો અને ધ્યેયોને લીધે
આખી જે વ્યવસ્થા છે એ ટકી રહે છે. વિદ્યાર્થી મિત્રો, રચનાના જે તત્વો જોયા, આ તત્વો છે ઉપજૂથો, ભૂમિકાઓ, સામાજિક ધોરણો, સાંસ્કૃતિક મૂલ્યો અને ધ્યેયો. હવે જ્યારે સંરચનાને જ્યારે સમજીએ છીએ ત્યારે આ બધી રચનાઓના તત્વોને આપણે જુદી જુદી રીતે સમજ્યા, પણ આ બધા તત્વો એકબીજા ઉપર આધારિત છે, એકબીજા ઉપર પરસ્પરાવલંબિત છે અને એકમાં આવતું પરિવર્તન બધામાં પરિવર્તન નિપજાવે છે. એક જ તત્વમાં થતી અસર બધા તત્વોમાં અસર નિપજાવે છે. દાખલા તરીકે ઉપજૂથ છે, તો ઉપજૂથ છે ભૂમિકા, સામાજિક ધોરણો, સાંસ્કૃતિક મૂલ્યો અને ધ્યેયો બધા ઉપર આધારિત છે. કારણ કે ઉપજૂથો છે તો એને અંદર જુદી જુદી ભૂમિકાઓ હોય છે, એક સરખી ભૂમિકાઓ નથી હોતી. દરેક વ્યક્તિની અંદર જે જૂથમાં સમાવેશ થતો હોય એ બધાની સંસ્થાઓની, મંડળોની, વ્યક્તિઓની, સમૂહોની જુદી જુદી ભૂમિકા હોય છે. એવી જ રીતે એ ભૂમિકાઓને નિયંત્રિત કરવા માટે સામાજિક ધોરણો હોય છે અને એ ધોરણોની મર્યાદામાં રહીને વ્યક્તિ વર્તન કરે છે ત્યારે સામાજિક વ્યવસ્થા ટકી રહે છે. એને મૂલવનારા સાંસ્કૃતિક મૂલ્યો હોય છે. કારણ કે એના માટે તમે જો વિદ્યાર્થી મિત્રો કે નવાજવામાં આવે છે. હું તમને સીધું સાદું ઉદાહરણ આપું કે મૂલ્યાંકન, પરીક્ષા છે એ મૂલ્યાંકન પદ્ધતિ છે. પરીક્ષા છે આપણી જે અભ્યાસક્રમ કર્યો એ અભ્યાસક્રમ આપણે કેટલો પામ્યા તો એને મૂલવવા માટેની પરીક્ષા પદ્ધતિ છે. તો એમાંથી તમને આપણો ગ્રેડ મળે છે, તો એ એક મૂલ્યાંકન પદ્ધતિ છે એક પરીક્ષાને લઈને. તો સામાજિક ધોરણોની સાથે સાથે સાંસ્કૃતિક મૂલ્યો છે એ પણ એટલા અગત્યના છે. એની સાથે ધ્યેય, ઉપજૂથોને ધ્યેય હોય છે. એટલે તો જ ધ્યેય વગર કોઈ ટકી રહેતું, કોઈ પણ જૂથ ટકી શકતું નથી. એવી રીતે દરેક આપણે ભૂમિકાને જોઈએ તો ભૂમિકાઓ ઉપર પણ ઉપજૂથની કે સામાજિક ધોરણોની, સાંસ્કૃતિક મૂલ્યોની અને ધ્યેયોની અસર થતી હોય છે. આપણે કઈ જગ્યાએ કયા સ્થાને ભૂમિકા ભજવી રહ્યા છે એ પ્રમાણે આપણે આ બીજા 4 જે તત્વો છે એની અસર પામતા હોય છે. ધોરણો પણ જે તે સ્થળ અથવા સમયને લઈને જે ઉપજૂથના વાતાવરણને લઈને લાગુ પડતા હોય છે. એવી રીતે સાંસ્કૃતિક મૂલ્યો, સમય અને સ્થળ પ્રમાણે સાંસ્કૃતિક મૂલ્યો છે એની જે કહેવાય ને ડિગ્રી એ પ્રમાણે એમાં પરિવર્તન આવતું હોય છે. અને ધ્યેય, તો પરિવર્તનને લઈને ધ્યેયોમાં પણ વિવિધતા અને પરિવર્તન આપણને જોવા મળે છે. એટલે આ પાંચેય જે તત્વો છે ને એ એકબીજા સાથે સંકળાયેલા છે અને પાંચેય તત્વો એકબીજા ઉપર આધારિત છે અને એકમાં આવતું પરિવર્તન એ બધા તત્વોમાં પરિવર્તન નિપજાવે છે. એટલે એ છે. હવે આપણે રચના એટલે શું એ તો જોયું, રચનાના તત્વોને જોયા, પણ વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે જ્યારે આપણે સામાજિક રચના અને એના કાર્યોને જોતા હોઈએ, સમજતા હોઈએ, ત્યારે સમાજમાં એવી કેટલીક સાર્વત્રિક સામાજિક રચનાઓ છે જે આપણને દરેક માનવ સમાજમાં દરેક સમયે અને સંજોગે આપણને અવિરતપણે ચાલતી અને સ્થાયી થયેલી જોવા મળે છે. તો એ સાર્વત્રિક સામાજિક રચનાઓને આપણે સમજીશું તો એમાં સૌથી પહેલી સામાજિક સાર્વત્રિક રચના છે કુટુંબ. કુટુંબ એક માનવ સમાજ માટે એક એવું માધ્યમ છે કે જે માનવીને દરેક રીતે સમાજમાં અનુકૂલન થવાનું અથવા તો એને સમાજની રીતે ઘડવાનું શીખવાડે છે. અને વિદ્યાર્થીઓ, આદિમ સમાજથી માંડીને અત્યાર સુધી જોઈએ તો આપણે તો કહીએ છીએ ને ધરતીનો છેડો ઘર, એવી રીતે ધરતીનો છેડો કુટુંબ. દરેક વ્યક્તિ એ પોતાના કુટુંબથી જેટલી પ્રભાવિત હોય અથવા કુટુંબને લઈને જેટલું આગળ ચાલતી હોય, જીવનના એના ધ્યેયો દરેક જે હોય એ કુટુંબને લઈને હોય છે. અને કુટુંબ એ આપણને દરેક સમાજમાં, દરેક સમાજની વ્યવસ્થામાં જોવા મળે છે. અને કુટુંબનું બીજું કામ, આપણે કાર્યો જોઈએ ત્યારે કુટુંબને વધારે સમજીશું. એટલે કુટુંબ છે એ સાર્વત્રિક સામાજિક સંરચના છે. કારણ કે કુટુંબ છે એ એક બીજું મુખ્ય કાર્ય જે સમાજને નવા સભ્યો પૂરું પાડવાનું, સમાજના જે સંબંધોની જે વ્યવસ્થા છે એને પ્રસ્થાપિત કરવાનું કામ કુટુંબ કરે છે. બીજું છે શૈક્ષણિક સંરચનાઓ. શૈક્ષણિક સંરચનામાં વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે શાળા છે, તો એ શાળા છે એ આપણું અહીંયા સંસ્કૃતિ, આપણું સામાજિકરણનું કાર્ય કરે છે. સામાજિક સંરચના તરીકે શૈક્ષણિક રચના છે એ જે નોલેજ આપે છે, જે જ્ઞાન આપે છે આપણને શિક્ષણની સાથે સાથે, પણ જોડે જોડે સાથે સાથે
સામાજિકરણનું કાર્ય કરે છે અને એ વ્યક્તિને વ્યક્તિ બનાવે છે. સામાજિકરણના લેવલ જુદા જુદા હોઈ શકે. દાખલા તરીકે આપણે પ્રાથમિક શાળા છે, માધ્યમિક શાળા છે, હાયર સેકન્ડરી છે, કોલેજ, યુનિવર્સિટી, એ પ્રમાણે આપણે લોકો પ્રાપ્ત કરતા હોય છે. બીજી જે રચના છે જે એ છે ધર્મ છે. હવે ધર્મનું કાર્ય શું છે? તો માનવ સમાજમાં ધર્મ છે એ સાંસ્કૃતિક મૂલ્યોનું વધારે ઇમ્પ્લિમેન્ટેશન કરે છે અને તંગદિલીનું નિવારણ કરે છે. મનુષ્ય જ્યારે ઘણી બધી સમસ્યાઓથી ઘેરાય છે ત્યારે માનસિક તંગદિલી અનુભવે છે. પ્રશ્નો ઉદ્ભવતા હોય ત્યારે તંગદિલી અનુભવે. તો ધર્મ એવી કાયમી મૂળભૂત સમાજની વ્યવસ્થા છે અને એ માનસિક તંગદિલીનું નિવારણ કરે છે અને પોતાના સભ્યોનું. એવી રીતે આર્થિક સંરચના છે. તો આર્થિક સંરચનાઓ છે એ જે માલની પેદાશ અને સેવાનું વિતરણ, તો સમાજમાં વ્યવસ્થા જાળવી રાખવી હોય અને સમાજમાં માનવીઓને જે વસ્તુઓની જરૂર છે તો એનું ઉત્પાદન કરવું અને એનું વિતરણ કરવાનું કામ આર્થિક સંસ્થા કરે છે. દરેક માનવ સમાજમાં આપણે જોઈએ તો આર્થિક સંરચના જુદા જુદા સ્વરૂપે પણ આપણને જોવા મળે છે. વિનિમયની પ્રથા બદલાઈ છે પણ આર્થિક સંસ્થા અસ્તિત્વ ધરાવે છે. અને બીજું કે સેવાઓનું વિતરણ કરે છે. એટલે કઈ વ્યક્તિએ કઈ ભૂમિકા ભજવવી, શું કાર્ય કરવું અને એ કયું કાર્ય કરી શકે, તો એનું કામ અહીંયા આર્થિક સંરચના કરે છે. રાજકીય સંરચના છે એ સીધી રીતે કહીએ તો એ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે અને બીજી રીતે કહીએ તો ધોરણો ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ એ રાજકીય સંરચના કરે છે. અને રાજકીય સંરચનાને લીધે સમાજની વ્યવસ્થા જળવાઈ રહે છે. અને રાજકીય સંરચનાનું સ્વરૂપ આપણે દરેક સમાજે બદલાતું જોઈ રહ્યા છીએ અને અત્યારે રાજકીય સંરચના પણ એટલી જ પ્રસ્તુત છે. એટલે આપણે એને સાર્વત્રિક સામાજિક સંરચના કહી શકીએ. હવે આ રચનાઓ છે એ બધી પાછી પરસ્પરાવલંબિત છે એકબીજા ઉપર. કે દાખલા તરીકે કુટુંબના સંબંધો છે તો કુટુંબના સંબંધોમાં લગ્ન છે, છૂટાછેડા છે, કે પતિ પત્નીના સંબંધો છે, કે મિલકતના સંબંધો છે કુટુંબમાં, તો આ બધાનું સંચાલન કરવાનું કામ રાજકીય સંરચના કરે છે. કુટુંબમાં ભરણપોષણ કરવાનું વ્યક્તિએ કોણે આર્થિક અર્થોપાર્જનનું કામ કરવું. મોટેભાગે કુટુંબમાં અર્થોપાર્જનનું કામ પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થામાં પુરુષનું છે. તો તે વખતે કામ કરવાનું જે અર્થોપાર્જનનું કામ અથવા તો જે કમાવાનું કામ છે એ કોણ કરે, શું કરે, એ રીતે આર્થિક સંરચના કુટુંબ સાથે જોડાયેલી છે. દરેક કુટુંબ એવી રીતે ધર્મની સંરચના સાથે જોડાયેલું છે. આ રીતે દરેક સંરચના એ એકબીજા ઉપર પરસ્પર અવલંબિત છે. કારણ કે વ્યક્તિ જ્યારે સમાજના એક વ્યક્તિ તરીકે, માણસ ત્યારે સમાજની એક વ્યક્તિ તરીકે જીવન જીવે છે ત્યારે એ આ બધી જે આર્થિક પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ સાથે સીધી નહીં તો આડકતરી રીતે પણ હંમેશા જોડાયેલી રહે છે અને એ રીતે આ બધી સંરચનાઓ પરસ્પર અવલંબિત છે. આપણે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે સામાજિક કાર્યનો ખ્યાલ અને કાર્યનો અર્થ આપણે પછી સમજીએ છીએ. પણ જેવી રીતે સાર્વત્રિક સામાજિક સંરચનાઓ છે એવી રીતે માનવ સમાજની વ્યવસ્થામાં સાર્વત્રિક સામાજિક કાર્યો પણ છે. તેમાં એક મહત્ત્વનું કાર્ય છે જાતિ સાતત્યનું કાર્ય. જાતિ સાતત્ય, માનવ સમાજ હંમેશા લગ્ન અને કુટુંબ જેવી સંસ્થાઓ દ્વારા સમાજને નવા સભ્યો પૂરા પાડવાનું કામ કરે છે અને સમાજ ટકી રહે છે. એટલે જાતિ સાતત્યનું કાર્ય એ કુટુંબ દ્વારા થાય છે. પણ એક વ્યવસ્થિત રીતે સંચાલન કરવા માટે લગ્ન અને કુટુંબ જેવી સંસ્થાઓ વિકસેલી છે અને એના દ્વારા સ્ત્રી પુરુષના જાતીય સંબંધોને નિયંત્રિત કરી અને પતિ પત્નીનો દરજ્જો આપી અને બાળકોને ઉત્પન્ન કરવાનું કામ કુટુંબ કરે છે અને સમાજને નવા સભ્યો પૂરા પાડવાનું કામ કુટુંબ કરે છે. બીજું કાર્ય છે એ સામાજિકરણનું કાર્ય છે. તો સામાજિકરણનું કાર્ય એ જ્યાં માનવ સમાજ છે ત્યાં જે નવા સમાજના સભ્યોને જન્મ આપતી દરેક સમાજની જે કુટુંબની વ્યવસ્થા એ આ કાર્ય કરે છે. બાળક જન્મે છે ત્યારે એક જીવ માત્ર હોય પરંતુ તેને સમાજને લાયક બનાવવાનું અને સમાજના ધોરણો અને મૂલ્યો એને શીખવવાનું કામ એ કુટુંબ સંસ્થા કરે છે. એટલે બીજું સાર્વત્રિક સામાજિક કાર્ય છે એ સામાજિકરણ છે અને એ આપણે દરેક માનવ સમાજમાં જોઈ શકીએ છીએ.
અને સામાજિકરણને લીધે વ્યક્તિ બને છે, માણસ છે એ વ્યક્તિ બને છે, સામાજિક વ્યક્તિ બને છે અને સમાજમાં જે સામાજિક ક્રિયા અને આંતરક્રિયાને શીખીને અને એ પોતાના ધ્યેય સાથે સમાજમાં ભળીને વ્યક્તિ જીવી શકે છે. એ સામાજિકરણનું કાર્ય છે. પછી છે ધ્યેયોની જાળવણી. જીવન શા માટે જીવવાનું છે, જીવન શા માટે જીવીએ છીએ, અથવા તો જીવન કેમ જીવવું જોઈએ, એ છે. દુર્ખીમ કહે છે કે માનવીએ સમાજ જીવન છોડવું જોઈએ નહીં. દુર્ખીમે એવું કહ્યું. અને એમાં એવું છે કે માનવી જ્યારે ઘણીવાર પલાયનવાદ શોધે છે, સમાજમાંથી દૂર ભાગે છે, તો ત્યારે એને સમસ્યાઓ હોય, એ સમસ્યાઓનું સમાધાન મેળવી શકતો નથી, ત્યારે એ સમાજમાંથી પલાયનવાદ શોધે છે. તો દુર્ખીમનું કહેવું એવું છે કે માનવીએ કોઈ દિવસ સમાજથી દૂર ન ભાગીને પોતાની જે સમસ્યાઓ છે એનું સમાધાન અહીંયા શોધવું જોઈએ અને એને એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ઉપાયો શોધી અને પોતે ધ્યેયોની જાળવણી કરી અને એ પ્રમાણે એને જીવતા શીખવું જોઈએ. ધ્યેયો દરેક માનવીના જીવનમાં એના સામાજિકરણ પ્રમાણે પોતાના ધ્યેયો નક્કી થતા હોય છે અને ધ્યેયોની જાળવણી એ માનવ સમાજ કરીને માનવ સમાજ ટકી રહેતો હોય છે. બીજું જે કાર્ય છે માલની પેદાશ અને સેવાનું વિતરણ. તો માલની પેદાશ કોઈ વ્યક્તિ પોતાના પૂરતી જે ઉત્પાદન કરતી હોય એવું આપણને જોવા મળતું નથી. કોઈ પણ વ્યક્તિ પોતાના પૂરતું જ ઉત્પાદન કરીને બેસી રહે અથવા તો પોતાનું જીવન જીવે એવું જોવા નથી મળતું. માનવ સમાજ એક આખી સામૂહિક ભાવનાથી જોડાયેલો હોય છે, ત્યારે એ સમગ્ર જે ઉત્પાદનનું કાર્ય કરે છે એ ઉત્પાદનના કાર્યમાં એ પોતે જોડાયેલો રહે છે અને એના પ્રમાણે પોતે કાર્ય વહેંચે છે અને કાર્ય કરે છે. ત્યારે એ સેવાઓનું વિતરણ એટલે આ સાર્વત્રિક સામાજિક કાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે અથવા તો લાયકાત પ્રમાણે અહીંયા પોતે સેવા આપે છે. સેવા એટલે જે ભૂમિકા નિભાવે છે, જે પોતે ઉત્પાદનના કાર્યમાં જે પોતે જોડાયેલી છે, તે વ્યક્તિની લાયકાત અલગ અલગ હોય. આપણે ત્યાં જે દરજ્જાની વાત કરી તો માનવીનામાં જે આવડત છે એ પ્રમાણે એ કાર્ય સાથે જોડાયેલી હોય છે. અને છેલ્લું આપણે જોઈએ તો સુગ્રથન છે. બધા માટે વ્યવસ્થાની જાળવણી છે. વ્યવસ્થાની જાળવણી આ જે જાતિ સાતત્ય, સામાજિકરણ, ધ્યેયોની જાળવણી, માલની પેદાશ અને સેવાઓનું વિતરણ, એ બધાને એકદમ જો બેલેન્સમાં જોઈએ તો વ્યવસ્થાની જાળવણી છેલ્લે આવે. વ્યવસ્થાની જાળવણી કરવાની, કારણ કે બધા ભાગો એકબીજા સાથે સુમેળભરી રીતે વર્તે અને કાર્ય કરે તો સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે છે. એટલે સાર્વત્રિક સામાજિક જે કાર્યો છે એને લીધે સામાજિક વ્યવસ્થા ટકી રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વ્યવસ્થાઓ છે પણ એ વ્યવસ્થા આપણે જોઈએ છે કે સમાજ ચાલે છે, આપણે આજુબાજુની ઘટનાઓને જોતા રહીએ છીએ, આપણે નિરીક્ષણ કરતા રહીએ છીએ, તો ઘણી બધી સમસ્યાઓ જોઈએ છે, ઘણા બધા જે આપણને ઘણા બધા પ્રશ્નો ઊભા થતા જોવા મળે છે. તો એ પ્રશ્નો માટેના સમાધાન પણ અહીંયા માનવ સમાજ શોધતો રહ્યો છે અને એ પોતાના જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને લીધે જે અહીંયા વ્યક્તિ જે પોતે પ્રયત્ન કરે છે પણ એકબીજા સાથે મળીને જ્યારે કાર્ય કરે છે તો આપણે એ વ્યવસ્થાને કાર્યાત્મક કહીએ છીએ. ફરીથી હું વિદ્યાર્થી મિત્રો તમને શરીરનું ઉદાહરણ આપીશ કે આપણા શરીરમાં રૂટીન પ્રક્રિયા ચાલતી હોય તો આપણે બહુ સ્વસ્થતા અનુભવીએ છીએ, પણ કંઈક શરીરમાં તકલીફ થાય કે કંઈક રોગ થાય કે આપણને અનઇઝીનેસ લાગે તો આપણે કંઈક તકલીફ અનુભવીએ છીએ, અથવા એકાદ અંગ કામ કરતું બંધ થઈ જાય કે કોઈ પણ તકલીફ ઊભી થાય તો આપણે કામ કરી શકતા નથી. ઘણીવાર એવું થાય કે પછી બીજા અંગો એની સાથે એડજસ્ટ કરી લેતા હોય છે અને એની માટેની આખી એ થઈ જતો હોય. એવી રીતે સમાજમાં કાર્યાત્મક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે. આ બધી જે સાર્વત્રિક સામાજિક કાર્યો અને સાર્વત્રિક સામાજિક સંરચનાઓ છે પણ એની વચ્ચે પણ કાર્યાત્મક સમસ્યાઓ જ્યારે ઊભી થાય ત્યારે સુમેળભર્યું કાર્ય કરવા માટે જે તકલીફ પડે છે એ તકલીફમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એ આપણને અહીંયા જે જોન્સન છે એ આ 4 વસ્તુ દ્વારા આપણને અહીંયા સમજાવે છે કે સામાજિક વ્યવસ્થાની જે કાર્યાત્મક સમસ્યાઓ છે એમાં એ વ્યવસ્થાને જાળવી રાખવા માટે આ જે સમસ્યાઓ છે શું કામ કરે છે. તો આજે વ્યવસ્થાની કાર્યાત્મક સમસ્યાઓ સમજવા માટે રચનાની જાળવણી અને તંગદિલીનું નિવારણ.
તો વિદ્યાર્થી મિત્રો, રચનાની જાળવણી અને તંગદિલીનું નિવારણ. આપણે જ્યારે કોઈ પણ સમસ્યા અનુભવીએ અથવા તો મુશ્કેલી અનુભવીએ, આપણને માનસિક એ થાય. તમને એક ઉદાહરણ આપું, પરીક્ષા હોય ત્યારે તમે માનસિક ટેન્શનમાં હો છો અને તે વખતે તમને ભગવાન યાદ આવશે, મંદિર યાદ આવશે, દર્શન કરવા જવાનું યાદ આવશે, મમ્મી પપ્પાને પગે લાગવાનું યાદ આવશે, 2-4 જણ જોડે વાત કરશો, એ બધું જ યાદ આવશે. તો તમે એક સરાહના મેળવો છો, તમને મગજને શાંતિ લાગે છે. બે જણ સાથે વાત કરો છો ત્યારે શાંતિ લાગે છે. ભગવાન પાસે જાઓ છો ત્યારે તમને શાંતિ લાગે છે કે દર્શન કર્યા, મને ભગવાન મદદ કરશે. તો એ તંગદિલીનું નિવારણ છે. તંગદિલીનું નિવારણ બીજું કુટુંબ સંસ્થા કરે છે. માનવી કુટુંબ સંસ્થામાં પણ પોતે શાંતિ મેળવે છે અને એ પોતાનું ધ્યેય છે જે એ અહીંયા સાર્થક કરે છે. બીજું છે અનુકૂલન. વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થા જાળવવાની છે ત્યારે મને એક આ પરિવર્તન મને બહુ જ સમજવા જેવું લાગે છે, કારણ કે અનુકૂલનના જે સ્વરૂપો મર્ટને આપ્યા છે અને એ અનુકૂલનના સ્વરૂપોને લઈને વ્યક્તિ દરેક કાર્યાત્મક સમસ્યાને સુલઝાવવાનો અને સમાજની અંદર કાર્યાત્મક બનવાનો પ્રયત્ન કરે છે. અનુકૂલન કરવા માટે વ્યક્તિ પોતે કાં તો પરિસ્થિતિને પોતાને અનુકૂળ બનાવી દે છે અથવા તો પોતે પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે. એને માટે જુદી જુદી તરાહ મર્ટને આપી છે. આપણે એના વિશેષમાં નથી જતા, એ ફરી કોઈ વાર જોઈશું. તો એ અનુકૂલન છે એટલે માનવી પોતે સમાજની સમસ્યાઓની સાથે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરે છે. ત્રીજું ધ્યેય પ્રાપ્તિ છે. ધ્યેય પ્રાપ્તિ છે એ વ્યક્તિ પોતે ધ્યેય પ્રાપ્તિ એટલે પોતે વ્યક્તિ થાય કે આર્થિક સંરચના છે. તો આર્થિક રચના એ વ્યક્તિને ધ્યેય પ્રાપ્તિ તરફ લઈ જાય છે અને એની સાથે સાથે કુટુંબ પણ એમાં ફાળો આપે છે. અને સૌથી અગત્યનું એ સુગ્રથન છે, કારણ કે સમાજ વ્યવસ્થા માટે સુગ્રથનની વ્યવસ્થા ન હોય અથવા સુગ્રથનની જો કાર્યાત્મક સમસ્યા અથવા સુગ્રથનને આપણે જ્યારે જો ન સમજીએ તો સામાજિક વ્યવસ્થા અને સામાજિક સંરચના એ જળવાઈ ના રહે. કારણ કે સુગ્રથન માટે 2 વસ્તુ છે, સામાજિક ધોરણો અને મૂલ્યો. એ કાયદા અને રાજ્ય સંસ્થા દ્વારા સુગ્રથન જાળવી રાખે છે. કાયદો અને વ્યવસ્થા જે રાજ્ય દ્વારા સમાજ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે અને તેને લઈને સમાજની રચના અને વ્યવસ્થા જળવાઈ રહેતી હોય છે. અહીંયા આપણે કાર્ય શબ્દ પણ ટૂંકમાં જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. સમય એનું કામ કરે છે એટલે કાર્ય રચના વિશે આપણે જોયું. આખી રચના છે, રચનાના જુદા જુદા વિભાગો કામ કરે છે. પણ કાર્ય વસ્તુ એવી છે કે કાર્યને આપણે કોઈ પણ રીતે સમજીએ, પણ અહીંયા સમાજશાસ્ત્રીય અર્થમાં કાર્ય એટલે ત્યારે જ સમજી શકાય કે જ્યારે સંરચના સુવ્યવસ્થિત કામ કરે ત્યારે એ કાર્ય કરે છે. હિનાબેન, આપણે બહુ સરસ મુદ્દા અને સરસ વાત આપણી સમક્ષ મૂકી. કાર્ય શબ્દના અર્થ સુધીની વાત અહીં આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે સમયની થોડી મર્યાદા છે એટલે અહીંયા આગળ આપણે સામાજિક રચનાનો જે આખો કન્સેપ્ટ, આખો જે ખ્યાલ છે હિનાબેને આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો. ખૂબ સરસ રીતે સરળ ઉદાહરણો, એમની બહુ જ સરળ શૈલી અને રસપ્રદ રીતે આખી વાત આપણી સમક્ષ જે મૂકી છે. અને એમાં પણ રેટક્લિફ બ્રાઉન છે, જોન્સન છે, નાડેલ છે, પાર્સન્સ છે, મર્ટન છે, આવા જે સમાજશાસ્ત્રના જે વિદ્વાનો છે એ વિદ્વાનોએ જે કંઈ પણ આખી સામાજિક રચનાની સમજૂતી આપણને આપી અને એમાં પણ જે યુનિવર્સલ જે સોશિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, એટલે કે જે 5 મહત્ત્વની સંસ્થા, વિશ્વના કોઈ પણ સમાજમાં તમે દ્રષ્ટિ કરો તો આ 5 મહત્ત્વની સંસ્થાઓ અવશ્ય જોવા મળે. કુટુંબ છે, શિક્ષણ છે, ધર્મ છે, આર્થિક સંસ્થા છે અને રાજકીય સંસ્થા છે. આ 5 મહત્ત્વની સંસ્થાઓ છે. એ 5 મહત્ત્વની સંસ્થા વિના લગભગ વિશ્વનો કોઈ પણ સમાજ છે એ ટકી શકે નહીં. એ 5 સંસ્થાઓ કેવી રીતે એકબીજા સાથેની એનું પરસ્પરાવલંબન છે, એકબીજાની અંદરનું આધારિતપણું કેવું છે, એની વાત પણ બેને આપણને બહુ સરસ મજાની સ્ક્રીન ઉપર પણ આપણને એમણે દર્શાવ્યું, દેખાડ્યું કે ભાઈ આ એકબીજા સાથેનું પરસ્પરાવલંબન છે. એકમાં પરિવર્તન આવે, એકમાં કંઈ બદલાવ આવે તો એ બીજાની અંદર પણ પરિવર્તન છે, બીજાની અંદર પણ બદલાવ છે એ લાવે છે. એટલે અહીંયા આગળ બહુ સરસ મુદ્દો
એમણે આખા સામાજિક રચનાના સંદર્ભમાં જે સામાજિક વ્યવસ્થાને જો સમજવી હશે, સામાજિક વ્યવસ્થાને જો જાળવવી હશે, તો એની અંદર આ કયા કયા મહત્ત્વના મુદ્દાઓ છે, એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણને ખૂબ સ્પર્શે એવા મુદ્દાઓને એમણે બહુ સરળ રીતે આપણને સમજાવ્યા છે. એટલે આ આખી જ બાબતો, ધ્યેયોની વાત હોય, અનુકૂલનની વાત હોય, રચના અને જાળવણી અને તંગદિલીના નિવારણની વાત હોય, સુગ્રથનની વાત હોય, તો આ બધા જ જે એકબીજા સાથેના જે મુદ્દાઓ છે, મુદ્દાઓને પણ એમણે બહુ સરળ રીતે, સરળ ભાષામાં સમજાવવાનો આખો જે પ્રયાસ છે આપણી સમક્ષ કર્યો છે. મને લાગે છે કે સામાજિક રચના વિશેનો જે કંઈ પણ ખ્યાલ છે એ બહુ જ સ્પષ્ટ અહીંયા આગળ આપણી સમક્ષ રજૂ થઈ ચૂક્યો છે. તો આ જ સંદર્ભમાં જ્યારે આપને કંઈ પણ મુદ્દાને સમજવો હશે ત્યારે આ આખું વ્યાખ્યાન આપણને આપ સૌને ખૂબ સારામાં સારું એક વિઝન છે એ પૂરું પાડશે. વિદ્યાર્થી મિત્રો, હું આ તબક્કે અહીંયા બાયસેગમાં ખાસ કરીને હિનાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે એમણે પહેલાં આપણે એમને જૂથ વિશે, સામાજિક જૂથ વિશે સાંભળ્યા હતા, અને આજે બીજા મુદ્દા અને આવી જ સામાજિક રચના, જે કન્સેપ્ટ, જે બેઝિક કન્સેપ્ટ છે સોશિયોલોજીના, એ બેઝિક કન્સેપ્ટ ઉપર એમણે આજે ફરી અહીંયા આવીને આપણને સૌને વાત કરી. NS પટેલ આર્ટ્સ કોલેજમાં છેલ્લા 20 વર્ષથી તેઓ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય કરી રહ્યા છે, અને ખૂબ કહેવાય ને કે વિષયને સમર્પિત એવા આવા વિષય નિષ્ણાત તરીકે તેઓ આપણી સમક્ષ આજે ઉપસ્થિત રહ્યા, સમય કાઢીને વલ્લભ વિદ્યાનગરથી સવારથી લઈને અત્યાર સુધીમાં જે આખું એમને મુસાફરી ખેડીને ખાસ આપણી માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એ બદલ હું અને બાયસેગના જે સમાજશાસ્ત્રના કોઓર્ડિનેટર શ્રી નૈનેશભાઈ, એ અમે બંને મિત્રો એમના આભારી છીએ. અને પુનઃ ફરી આવા કોઈ કન્સેપ્ટને સમજવાની વાત આવશે ત્યારે આપણે હિનાબેનને ચોક્કસ સાંભળીશું. વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર.